મારે પાણી આ જ પીવું છે. જો વાડીનું પાણી જ મારે પીવું છે હું. અને હાલો તો આપણે ફટાફટ જમી લેવી. હેલો મિત્રો, આજે છે હનુમાન જયંતિ અને તમે બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે આપણે જવાનું છે પાર્થ વોટરફોલમાં, બરાબર ને? આ ઘણા દિવસથી આ એક જગ્યા છે, બહુ ફેમસ થઈ રહી છે સુરતમાં. લગભગ 100 થી 30 થી 35 કિલોમીટર છે. બહુ મજા આવશે. આપણે ફૂલ આજે એન્જોય કરવાની છે. તો હાલો અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. ઓ ભાઈ શાંતિ, ઓ ભાઈ શાંતિ. અને આપણો સામાન છે ખાવા પીવાનો. તો આજે આપણે બપોરે લંચ ત્યાં કે સારી જગ્યા મળે એ કરશું. રેડી? હાલો નીકળીએ. મિત્રો આપણે કામરેજથી નીકળી ગયા છીએ આગળ. અને તમે જો તો આ નંદસાડ રોડ છે, નંદસાડથી દિગ્ગજ, બરાબર ને? તો આપણે દિગ્ગજ જવાનું છે. અને તમે જો કે એકદમ મસ્ત, એકદમ હરિયાળી છે. તડકો તો છે જ, પણ શું છે કે મતલબમાં ઝાડ ને છાંયો બધું હારે છે, એટલે મતલબમાં તડકો ઓછો લાગે. અને પવન પણ ઠંડો જ છે, એટલે વાંધો નહીં, મજા આવે છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને ખાસ તો બધો છાંયો છે ને એટલે વાંધો નથી. બાકી તડકો તો છે જ ભાઈ અત્યારે. મતલબમાં વાતાવરણ સારું છે એટલે બહુ સારું છે. બરાબર ને? તો વિડીયો તમે દોસ્તો આગળ જોતા રહો, બરાબર? અને આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. અને જો દોસ્તો તમને તો વ્લોગ સારો લાગે ને તો વિડીયોમાં તમે કોમેન્ટ કરજો ખાસ. તો ભાઈ જો અહીંયા આ ગામના લોકો છે એ બધા ચાલીને જાય છે, કેમ કે આજે છે હનુમાન જયંતિ. એટલે ઘણા બધા લોકો આજુબાજુના બધા ગામના છે ને એ ગલતેશ્વર સ્પેશિયલ ફરવા માટે આવે છે. કેમ કે સુરતના અંદર આવે તો મતલબમાં એ લોકોને બહુ આગવું પડે, એટલા માટે આજુબાજુનું આ લગભગ 5-7 કિલોમીટર 10 કિલોમીટર આસપાસ જે લોકોને નજીક પડતું હોય એ લોકો અહીંયા આવે છે. અને તમે જો આ બકરીઓ વચ્ચે આપણે મળી છે, બરાબર ને? સુરતમાં બહુ ઓછા જોવા મળે આપણને, આજે ગામડા સાઈડ મળી ગયા જોવા માટે પ્રાણીઓ. મિત્રો રસ્તામાં એક મસ્ત સરસ મજાની વાડી છે ને આપણે જમવા માટે ઉભા રહ્યા છીએ. તો હવે જો બધું ટિફિન આપણે હાર બધું લાવ્યા દોસ્તો ખાવા માટે. તો ભાઈ છાશ છે, પછી શું છે, ગુવાર બટેકા છે, ભીંડો છે, દહીં તીખારી છે. તો ચીકુભાઈ જો મસ્ત અત્યારે ખાય છે. તો પહેલાં આપણે છે ને બધા કરતાં પહેલાં જમી લેવી, પછી આગળ છે ને આપણે બહુ ઘણું બધું જવાનું છે. એટલે પહેલાં વસ્તુ આપણે ખાધેલું હોય ને તો ખોટી કાંઈ માથાકૂટ ના રહે, બરાબર ને? આ જે મજા છે ને દોસ્તો ગામડાની, એ તમને સિટી તમને ક્યાંય જોવા જ નહીં મળે. અને આમ જો પાણી જો વાડીમાં કેવું મસ્ત છે. જો આમ જોઈ લો, એ વાડી એકદમ લીલું છમ છે. બાકી ટકાટક છે. મિત્રો અમે ઘરેથી પાણી લાવ્યા હતા, પણ મારે પાણી આ જ પીવું છે. જો વાડીનું પાણી જ મારે પીવું છે. મિત્રો તો આપણે મસ્ત જમી લીધું ફર્સ્ટ ક્લાસ. અને જો એ ટિફિન લાવ્યો હતો હારો, તો પછી આપણે અહીંયા ધોઈ નાખવી. પાણી એકદમ છે મસ્ત તાજું તેલ જેવું. જો આ પાણી જો કેટલું મસ્ત આવે છે. એ ચીકુ ન્યારે જો ને ત્યાં અહીંયા આવતો નહીં. હાલો ભાઈ ટિફિન બધું ધોઈ નાખ્યું એટલે પછી આપણે આગળની છે જર્ની એ ચાલુ કરી દેવી. મસ્ત જમી લીધું ફર્સ્ટ ક્લાસ. ટિફિન લાવ્યા હતા એટલે જમવાની તો બહુ મજા આવી ગઈ ગામડામાં. તો જો તમારે છે ને આ રીતની અહીંયા ગાડી છે એ મૂકી દેવાની છે. પછી અહીંથી છે ને કાચો રસ્તો અહીંથી આપણે હાલીને અંદર જવાનો છે. તો આપણે ગાડી છે ને આપણે અહીંયા મૂકી દીધી છે. હવે આપણે અહીંથી હાલીને અંદર જવાનું છે. ચાલો આપણે હવે અંદર જઈએ. મિત્રો આ છે સુરતની પાસેથી 30 કિલોમીટર આવેલું પાર્થ વોટરફોલ. તમે જુઓ. તો આપણે ફાઇનલ અહીંયા આવી ગયા છીએ અને અહીંયા ઘણા બધા લોકો છે એ પાણીમાં નાહી છે. તમે જુઓ
આ વ્યૂ એકદમ છે નજીકથી તમે જો મસ્ત મસ્ત પાણી જાય છે, બધા લોકો નાય છે, તમે જો છે ને મસ્ત છે સારું. પણ તમે ધ્યાન રાખજો, બીજું કઈ નહીં. અહીંયા આવો ને તો જો આ બધા પથ્થર છે, પગ ફસાય નહીં, કોઈ વાગે નહીં, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બીજું કઈ નહીં. બાકી તમે જોઈ લો, એકદમ મસ્ત છે. આ જો બે મોજો. તો ચલો હવે આપણે છે ને ગલતેશ જઈએ, ખબર ને? પછી આપણે એવું લાગે ત્યાં મજા આવે તો પછી ટિકિટ લેશું, ખબર નાવાની, ખબર ને? પછી આપણે નાશું, ખબર છે? બાકી આપણે અહીંયા નાવું નથી. હાલો તો મિત્રો, આપણે પાર્થ વોટરફોલ ગયા ખરા, પણ છે ત્યાં આપણે નાયા નથી, કારણ કે બાળકો માટે છે ને મને બરાબર યોગ્ય લાગ્યું નહીં. ત્યાં મોટા મોટા બધા પથ્થર છે, અને જો બાળક છે એ નાવા અંદર જાય અને પગ લપસે તો સીધું વાગે મચ્છી માથામાં. એના ઘણા અમે લોકો છે ને ભાઈ પાછા ગયા છીએ. બીજા બધા લોકો અહીંયા બધા છે જ, તે ફેમિલી છે, ઘણા બધા લોકો બધા કપલ છે, તો અમે લોકો પાછા ગયા છીએ, કારણ કે બાળકને વાગે તો ભાઈ આપણને પછી મજા ન આવે, એટલા માટે અમે લોકો પાછા આવી ગયા છીએ. તો મિત્રો ફાઇનલ હવે છે ને આપણે આવી ગયા છીએ ગલતેશ્વર. આ તમે જુઓ તો આ ગલતેશ્વરનો ગેટ છે, અહીંથી એન્ટ્રી છે, ને પછાડી એક મોટી મૂર્તિ છે. જો 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 બસ ને આ ચીકરું બસ આવું છું, જ્યાં મજા આવે ને ટીસો કરી જો છે ને. મિત્રો અહીંયા પણ છે ને સ્વિમિંગ પુલ છે, પણ અહીંયા ટિકિટ લે છે. વાંધો નહીં, આપણે ટિકિટ લે, પણ ત્યાં કરતાં સારું છું. કેમ કે ત્યાં એવું થાય કે મતલબમાં પથ્થર હતા એટલે આપણને બીક લાગી ભાઈ કે બાળક છે એને વાગી જાય, એના કારણે આપણે અહીંયા ગલતેશ્વરમાં આવીએ છીએ, બરાબર ને? તો ચાલો હવે આપણે ગલતેશ્વર અહીંયા ફરીશું, અને પછી અહીંયા સ્વિમિંગ પુલ છે એમાં નાવા પણ આપણે જવાનું છે. મિત્રો પહેલાં કરતાં ગલતેશ્વરની અંદર સુવિધા બહુ સરસ થઈ ગઈ છે. હું જો અને મહાદેવની મૂર્તિ જો, આ મૂર્તિ દોસ્તો છે ને સુરતમાં બહુ ફેમસ છે. અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે સ્પેશિયલ મહાદેવ માટે આવે છે, અહીંયા દર્શન કરવા માટે જ. અહીંયા લોકોને મજા પણ બહુ આવે છે. ચલો આપણે મહાદેવના દર્શન તો થઈ ગયા છે, અને હવે અહીંયા લાઈનમાં ઉભા રહી સીધા આપણે શું મળશે મંદિરની અંદર, જ્યાં 12 જ્યોતિર્લિંગ અંદર આવેલા છે, બરાબર ને? જો અહીંયા અંદર તો એલાઉડ છે નહીં ફોટો વિડીયો લેવાનો, પણ જો ચાન્સ મળે તો આપણે વિડીયો બનાવીશું. મિત્રો ફાઇનલ આપણે આવી ગયા જો સ્વિમિંગ પુલની અંદર. ચીકુભાઈ જો આ પહેલી વાર છે અને બીક લાગે બહુ, તો અહીંયા ઘણા બધા લોકો જો નાય છે જો, છે ને? તો મિત્ર આ એક બેસ્ટ ઓપ્શન છે, પણ ત્યાં આપણે ગયા ને તો ત્યાં આવું નહોતું યાર, મને બાળકો માટે થોડુંક રિસ્ક હતું, એટલે આપણે સીધા જ ગયા હતા બારા. અને હવે આપણે અહીંયા જો ફેમિલી છે, પણ એ બહુ મજા આવે. તો હાલો હવે આપણે એન્જોય કરવી, વિડીયો તમે આગળ જોતા રહેજો. ભાઈ ગલતેશ્વરમાં અમે લોકો આવ્યા, ખૂબ નાયા ધોયા અને બહુ મજા આવી. દોસ્તો અહીંયા નાવાનું એક મહત્ત્વ છે કે અહીંયા છે ને ત્રિવેણી સંગમ છે, બરાબર છે? નારદી ગંગા, ગુપ્ત ગંગા અને તાપ્તી કુંડ, આ ત્રણેય પાણી અહીંયા મિક્સ થાય છે, અને જે પણ આ કુંડની અંદર નાય
તો એના શરીરના રોગો છે એ નાશ પામે છે. અહીંયા એવી ગલતેશ્વરમાં માન્યતા પણ છે. દોસ્તો, આ કુંડની અંદર નાહવાની માત્ર 50 રૂપિયા ટિકિટ છે, જ્યાં તમે ફેમિલી સાથે આરામથી એન્જોય કરી શકો છો, નાહી શકો છો અને મજા કરી શકો છો. પહેલાં અમે ગયા હતા પાર્થ વોટરફોલ અને પછી અમે આવી અહીંયા ગલતેશ્વર, બરાબર ને. તો અહીંયા તો બહુ મજા આવી દોસ્તો. પાર્થ વોટરફોલ તો ત્યાં હતું બહુ વસ્તુ મજા આવે એવું, મતલબમાં આપણને મજા ન આવી કેમ કે છોકરો હાથે હતો અને બહુ મસ્તી કરતો હતો, એટલા માટે અમે અહીંથી પાછા ગયા. પછી અમે અહીંયા આવ્યા ગલતેશ્વર. એ દોસ્તો કુંડ છે એમાં નાહ્યા અને બહુ મજા આવી. ને તમે દોસ્તો અહીંયા આવો અને ખૂબ એન્જોય કરો, બરાબર ને. ને ચલો હવે આપણે ઉપર જઈએ મંદિરમાં. હવે જે કંઈ વસ્તુઓ બાકી છે ફરવાની એ બધી ફરી લઈએ અને પછી આપણે સુરત નીકળશું. મિત્રો, ગલતેશ્વરની અંદર આપણને એક વસ્તુ નવી જોવા મળી છે. તમે જો આ બધી વસ્તુ અહીંયા, કે અહીંયા જો આપણે હોય ને પેલી શનિવારે રવિવારે એવી રીતે અહીંયા બધી વસ્તુ મળે, તમે જોવો છો. મતલબમાં આ તો એવું છે નહીં બજાર, પણ અહીંયા શું છે, આજુબાજુમાં લોકો બધા ગામથી બધા આવતા હોય છે ને, ગામડાવાળા, એ લોકો અહીંયા બધા શોપિંગ કરે છે, બરાબર ને. તો તમે જો આ એક વસ્તુ આપણને બહુ સરસ લાગી કે કોઈ પણ વસ્તુ તમે અહીંથી શોપિંગ કરવી હોય તો તમે અહીંથી શોપિંગ કરી શકો છો. જો છે એકદમ મસ્ત. તો આપણે તો અહીંયાથી કોઈ શોપિંગ કરવાની છે નહીં, પણ જો તમે અહીંયા આવો તો આ પાર્કિંગ છે એની પાછળ જ આ જગ્યા આવેલી છે, જ્યાં તમારે કંઈ વસ્તુ લેવી હોય તો તમે લઈ શકો છો. આપણે આવી ગયા છીએ ફાઇનલ ઘરે અને આપણે ભાઈ આજે બહુ એન્જોય કર્યો, બહુ મજા આવી છે. અને તમે ખાસ કોમેન્ટ કરજો કે આપણો વિડીયો તમને કેવો લાગ્યો, બરાબર ને, જેથી મને ઉત્સાહ આવે વિડીયો બનાવવાની અને તમારી સાથે વિડીયો શેર કરવાની. ખાસ મજા એ છે કે તમને મતલબમાં એક નવી જગ્યા જોવા મળે અને મતલબ મને ફરવા મળે, બરાબર ને. તો વિડીયો તમે ખાસ કોમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગ્યો. ચલો આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.